ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરની પોલીસ થઈ ગઈ છે તૈયાર। નવરાત્રિના પર્વમાં મહિલા કે યુવતીની છેડતી કરનાર સાવધાન થઈ જજો, નહીંતર પોલીસની સી ટીમ આપની ઉપર રાખી રહી છે વોચ, સાથે કરી રહી છે તમારો પીછો। કારણ કે હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમની ગોઠવણ કરાઈ છે। શહેરમાં ગરબા આયોજન અને શેરી ગરબા અને મોટા આયોજનોમાં નવરાત્રિ રમતા હોય ત્યાં આગળ વોચ રાખશે, જ્યાં બહેન દીકરીઓની છેડતી કે અસામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવાનું કામ કરશે। મારું નામ શ્રદ્ધા શાહ છે। હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડીએલએસએ ડિપાર્ટમેન્ટમાં એઝ એ પીએલબી સેવા આપું છું। અત્યારે હાલ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા શેખ આસાની કિરણ 7મા માળે રૂમ નંબર 701માં શરૂ કરી છે 1 જુલાઈથી। આ સેવામાં જે કોર્ટ હંમેશા લોકો માટે સેવા માટે તૈયાર છે। અત્યારે જે પારિવારિક ઝઘડા થાય છે પતિ પત્ની વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, સાસુઓ વચ્ચે, તો ઘણીવાર આ પેલા ઝઘડાઓમાં પહેલા પોલીસ સ્ટેશનમાં જવું હતું, ત્યારબાદ પછી એ લોકોની અરજી કોર્ટમાં આવતી હતી। અત્યારે 1 જુલાઈથી આ પૂજા શેખ આસાની કિરણ એક નવું સરકારે યોજના શરૂ કરી છે। એમાં તમામ પારિવારિક ઝઘડાઓ 7મા માળે રૂમ નંબર 701માં તમને ફોર્મ આપે છે, એમાં ભરીને તમારા જે કંઈ બી પ્રોબ્લેમ હોય એની ડિટેલ ભરીને ત્યાં તમને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે છે। બંને પક્ષકારને સામસામે બેસાડીને સમાધાનના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે। હાલ જે પોક્સોના કેસો બની રહેલા છે એના માટે બી અવેરનેસના અમે દરેક સ્કૂલમાં, આંગણવાડીમાં, શાળાઓમાં, કોલેજોમાં આવી રીતના પ્રોગ્રામો કરીએ છીએ। આ સાથે પોતે પણ ગરબા મહોત્સવમાં ગરબા ગાતા ગાતા આ કાર્ય કરશે અને પોલીસ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છે, એટલે કંઈ પણ તકલીફ હોય તો 100 નંબર અને 181 અભિયાનને ફોન કરી મદદ માટે તત્પર પોલીસ આપના માટે છે। જી, મારું નામ દેવરે વૈશાલી, મહિલા ગુના નિવારણ શાખામાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું। આજે પાલ વિસ્તારમાં ઓમકાર રેસિડેન્સી જે મહેશભાઈ ટેલર પ્રમુખ છે, એમણે ઇન્વિટેશન આપેલું હતું કે અમારે ત્યાં ગરબા છે તો બેન તમે જે સી ટીમ દ્વારા તમે જે મહિલાઓને દીકરીઓને માહિતી આપો છો તો તમે અમારા સોસાયટીમાં આવીને અમારી મા બહેનોને અને અમારી દીકરીઓને તમે એ માહિતી આપો, જેથી કરીને પાલ સી ટીમ જોડે અમે અહીંયા આવ્યા છે અને કોર્ટમાંથી પીએલવી જે શ્રદ્ધાબેન શાહ છે એમની જોડે અમે અહીં આવી દીકરીઓને અને બહેનોને ખાસ નવરાત્રીનો જે માતાજીનો આજે પ્રસંગ ચાલુ થયો છે તો એ દરમિયાન અમે બહેનો અને દીકરીઓને એ સમજણ આપવા આવ્યા છે કે કદાચ તમે શેરીઓમાં રમો છો અથવા બહાર કસે રમવા જાઓ છો તો ખાસ કરીને દીકરીઓને અમે એ કહીએ છીએ કે જે તમારા ભાઈબંધ જોડે કે અથવા તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જાઓ છો તો એમનો કોન્ટેક્ટ નંબર તમારા પેરેન્ટ્સને આપીને જજો અને સાથે સાથે તમારું ગૂગલમાં લિંક તમે ચાલુ રાખજો કે જેથી કરીને લાઈવ લોકેશન તમને ખબર પડે કે તમારા પેરેન્ટ્સને કે તમે ક્યાં જાઓ છો એ। અને બીજું કે ટૂંક સમયમાં જે ટૂંકા ગાળામાં જે તમારી સાથે ફ્રેન્ડશિપ થઈ છે એમની સાથે તમારો કોન્ટેક્ટ નંબર અથવા તો પર્સનલ આઈડી આપવી નહીં, અથવા તો ખાણીપીણી જેવી રીતના કે પાણી છે, કોલ્ડ્રિંક્સ છે, ખાદ્ય પદાર્થ લેવા નહીં અને તમારે લિફ્ટ એમને આપવી નહીં અથવા તમારે લેવી નહીં। અને ખાસ કરીને જો તમે કદાચ ગરબા રમીને આવો છો તો ભીડભાડવાળી જગ્યા પસંદ કરજો, એકાંતવાળી જગ્યાએથી આવવાનું ટાળજો। અને કદાચ તમને એવું લાગે છે કે મારો રસ્તો જ આ સુમસાન વાળો છે અને એના સિવાય બીજો કોઈ રસ્તો ના હોય અને તમને ડર લાગે છે તો તમે એની ટાઈમ 100 નંબર અથવા મહિલા અભયમ 181ની ગાડી છે જે એમને કોન્ટેક્ટ કરી શકો છો। પોલીસ હંમેશા પ્રજા માટે છે ને પ્રજાના સાથે જ। ધન્યવાદ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।